ખાનામાં ફરમાન મુબારક સાંભળીએ છીએ, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ છીએ. તો એ સાંભળીએ છીએ, રાઈટ, સાંભળી લીધું. પણ તે પ્રમાણે અમલ કરશો તો એ ફરમાન મુબારકની આપણને વધુ સારી સમજ આવતી જાય છે. અને જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી એટલે સંપૂર્ણ ઈમાનથી જે માને છે, અમલ કરી બજાવે છે, તો એનું દિલ પાક અને સાફ થાય છે. તો આ સ્ટેજ છે જે રોશની થાય છે ઘટના અંદર, જેને મૌલાએ ફરમાવ્યું કે તમારા તમારા રૂહને, તમારા દિલને ટચ થશે અને બધું અંધારું દૂર થઈ જાય છે. અંધારું શું છે? નાફરમાનીના ગુનાના કામ, ફિકર, ચિંતા, ડર, ભય, આ બધું દુનિયાની મોહબ્બત, મોટા, એ બધું અંધકાર છે. રોશની શું છે કે ખુદાનું નૂર છે તે અજવાળું છે. બસ ફક્ત શાહ રહીમનું નૂરનું જ અજવાળું છે, બીજું કાંઈ નથી. પણ એના પહેલા 3 સ્ટેજ છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો. તો 2 ચીજો અમલની છે, સાંભળવું અને અમલ કરવું. અને ત્રીજું છે એનું પરિણામ છે દિલ પાક અને સાફ થશે. અને ચોથું એનું ઉચ્ચતર પરિણામ છે કે રોશની થશે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો હવે આપણી બાતોની આંખ ખુલી છે કે નથી ખુલી એ ખબર કેવી રીતે પડે? તો ખબર એવી રીતે પડે કે આપણને બાતોની નુરાની દીદાર નથી થયા, બરાબર. અને એ ચીજ એવી છે કે શાહ કરીમે ફરમાવ્યું છે કે તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે, તમે પોતે સમજી જશો. કેવી રીતે સમજી જશો? જેવી રીતે સવાર થાય છે અને સૂરજ ઉગે છે, તમને કેવી રીતે ખબર પડે છે? કોઈને પૂછવું નથી પડતું. એ રીતે તમે પોતે સમજી જશો. તો એ ચીજ નથી બની. તો એનો મતલબ એમ થયો કે આપણી બાતોની આંખ અને કાન નથી ખુલ્યા કે જેના દ્વારા આ બાતોની નુરાની દીદાર હાસિલ થાય. તો એનો મતલબ કે આપણા અંદર હજુ બી નાફરમાની, ગુનાના કામ છે, બદીના કામ છે, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલ છે, ઈમાનમાં કચાશ છે. સદીઓથી આપણો રૂહ મૌલાના નૂરથી અલગ થયો છે. તો કેટલા જન્મ લીધા છે, તો એ બધા આપણી સાથે જોડાયેલું છે. મૌલાએ પોતે ફરમાવ્યું કે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે હજારો જાતના કરજો લઈને જન્મે છે. હવે સૌથી મોટું કરજ એ છે પહેલા પોતાને પાક કરે. તો દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો આ બધું આગલા જન્મનું બી છે. આ જન્મના અંદર બી આપણે જે ના ફરમાબરદારી કરી છે, આપણી સાથે રૂહ સાથે જોડાયેલું છે. હવે એ બધા ગુનાના, ના ફરમાનીના કામ ક્યારે તૂટે કે તું બિન ઇલમ પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? તો ઇલમ એક આસાન રસ્તો. મૌલાએ ફરમાયું કે અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. સવાર સાંજ જમાત ખાને જાઓ, દુઆ, ઇબાદત, બંદગી, દસોના અંદર પાબંદ રહો, 6 કલાક આરામ કરો. તબિયત સારી ના હોય તો 1-2 કલાક દવા લેતા, ઉંમર થઈ ગયો તો 1-2 કલાક આપણે બેડમાં રહીએ, પણ એ દરમિયાન બી આપણે મૌલાને યાદ કરતા રહીએ. બરાબર ટાઈમ ટેબલ બનાવો. અને કઈ ચીજ જરૂરી છે, કઈ ચીજ જરૂરી નથી. કલામમાં મૌલાએ ફરમાયું કે જો કામ કરો તો સોચો કે इस काम से मैं क्या गुण पाऊंगा. ઇલમ મિજાલિસનો ટાઈમ હોય અને એ સમયે બીજું કાંઈ કામ આવે તો વિચારવું જોઈએ કે હવે ઇલમ મિજલસમાં જવું જરૂરી છે કે આ કામ કરવું જરૂરી છે. હા, ફેમિલીમાં રહીએ છીએ તો બધાના વિચારો એક સરખા ના હોય. હસબન્ડ છે, બચ્ચાઓ છે, ખાસ કરીને બાઈઓના તો મૌલાએ ફરમાવ્યું કે મરદ છે ઓરતનો શહેનશાહ છે, તો મરદના હુકમમાં રહેવું જોઈએ. મૌલા બી છે. અને વિચારમાં ફરક હોય છે તો કોઈ વખત આપણે જવું પડે છે. પણ આપણે સામે ચાલીને દુનિયાને બાથ ના ભરીએ, બરાબર. પેલા કબીર એક શિષ્યને સમજાવતા હતા, શરાબ પીતો હતો, એ છોડતો નતો. એક વખત કબીર એને સાથે જઈ રહ્યા હતા અને રસ્તામાં ઝાડ આવ્યું તો કબીર દોડીને ઝાડને વળગી પડ્યા. તો પેલા શિષ્યને નવાઈ લાગી કે આ મહારાજ શું કરે છે આ? તો કીધું કે સાહેબ શું કરો છો આ તમે? કે તું જોતો નથી આ ઝાડ મને નથી છોડતું. તો પેલો હસવા લાગ્યો કે મહારાજ તમે પોતે દોડીને ઝાડને બાથ ભરો છો અને હવે એમ કહો છો કે ઝાડ નથી છોડવું. તમે છોડી દો. કે અચ્છા હું છોડી દઈ તો છૂટી જશે? કે હા છોડી દો તમે તમારા હાથ, ઝાડે તમને નથી પડ્યું, તમે ઝાડને પકડ્યું છે. તો આ ચીજો શું છે કે આના અંદર શું તત્વજ્ઞાન છે, ફિલોસોફી છે કે આપણે સામે ચાલીને એવી દુનિયાનું રચના કરીએ છીએ કે આપણે જ એમાં ફસાઈ જઈએ છીએ. પિંજરાના અંદર જઈએ છીએ અને પિંજરાને અંદરથી વેલ્ડિંગ કરીએ છીએ. હવે કેવી રીતે બહાર નીકળીએ? તો કોઈ એવા સંજોગો હોય અને આપણે કરવું પડે એ વાત અલગ છે, પણ આપણે જ એની મોહબ્બતથી જાણી જોઈને એના અંદર ફસાઈએ તો પછી એ બહુ મુશ્કેલ થઈ જાય છે. તો જો કામ કરો છો વિચારો કે એક કામ से मैं क्या गुण पाऊंगा. તો जिस पर मैंने બાંધી પ્રીત કે આ કામ હું કરવા જઈ રહ્યો છું અને એના માટે મેં મોહબ્બત બાંધી છે, તો એનાથી મને શું ફાયદો થશે? તો વહી કામ કરે જો હે ફરમાયા. તો એ જ કામ કરે જે મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું છે, બરાબર. અને જો કામ કરો છો વિચારો કે इसको मैं निभाऊंगा किस રીત.
હવે આ કામ મેં હાથમાં લીધું છે કે આ જન્મના અંદર જ મારા રૂહનું કામ થઈ જવું જોઈએ, તો એના માટે હું કેવી રીતે નિભાવીશ, કેવી રીતે ટાઈમ ટેબલ બનાવીશ, બરાબર? તો સાંજે કે રાત્રે જોબ ના હોય તો 10:15 વાગે ફારિગ થઈ જાઓ, 10:15 થી 10:30 રૂહાની રાજના મોમનના ફરમાન વાંચો, યા કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 125મું ફરમાન મુબારક વાંચો. જે અમાલની બજવણી છે એ બતાવે છે ફરમાન મુબારક વાંચતા, કે ઇમામ શાહ ફરીસા મિસાલ છે આપણો આખો દિવસ કેવો ગયો. નહીં તો પછી મોલાએ કીધું તમે કહો છો અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. જેમ જાનવર ખાય છે તેમ તમે ખાઓ છો, જેમ જાનવર જંગલમાં જાય છે, રોટલા પછવાડે દોડે છે, હાડકા માંસ, એ રીતે તમે પણ દોડો છો. જેમ જાનવર બચ્ચા પેદા કરે છે તેમ તમે બચ્ચા પેદા, આ કામ તો બધું જાનવર પણ કરી શકે છે. ત્યારે તમારી ફજીલત શું છે? તો અહીંયા સવાલ મૂકી દીધો, જવાબ ના આપ્યો. શોધતા શોધતા ખબર પડી કે ઇન્સાનની ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હવે આગળ વધો, કેવી રીતે રૂહને ઓળખાય? તો મન અરફ પોતાના રૂહની ઓળખાણ ઇલમ મેં સો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જા ઇલમ મિડલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. હવે ભેદ મળી ગયો તો શું કરે? એ ભેદ જો તું ઘટ સમાવે તે બુજો શીશ ઉસકા હે ઠામ, જો શીશ ઠામ તું જીવ ઠહેરાવે તબ વહી જિકર સુજે જો હે ફરમાય. પોતાના રૂહને ઓળખી લીધો, બધું સતત ધ્યાન પોતાના રૂહ તરફ છે, જે સારા નરસાની સમજણ આપે છે, હું જિસમ નથી. તો એના અંદરથી બાતુની ઇબાદત થાય છે, કે તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત, ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું થાય છે, તેમાં શું થાય છે અને કેવી રીતે થાય છે, તેની કેટલાકને જ ખબર પડે છે, બધા નથી ખબર પડતી. તો એ કેટલાક કોણ છે? કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો આ રીતે હવે દીદાર પહેલા જ્યારે જાહેરમાં જમાખાને બી જઈએ છીએ, ફરમાન મુબારક વાંચવાની શરૂઆત કરીએ છીએ, ઇલમ ઇજલસમાં આવીએ છીએ, तो मोतीलाल के मिंदर कस्तूरी जमीन गुना मेल से क्यों पेठने पाओ ऐसी जन्नत बीच. इलम इजलस तो ऐसी भाई जैसी बहस કરી વાળી ઇસ્મે આઝમનું કે તસ્બીહોનું, મૌલાના પાક નામોનું રટણ કરીએ છીએ, તો આપણે જાહેરના અંદર મૌલા પાસે જઈએ છીએ તો ફક્ત સમજો કે યા અલીની તસ્બીહ પડી રહ્યા છે, તો ખાલી યા અલી કરીએ છીએ, પણ એ યા અલી છે શું? એ શબ્દનો, પાક શબ્દનો અર્થ શું થાય છે? એ કોનું મુબારક નામ છે? એના પાછળની ભાવના શું છે? એને આપણે સમજીએ ના તો પછી એ ચીજ આપણને કેવી રીતે અસર કરે? તો એ યા અલી છે એનો મતલબ થાય સર્વોચ્ચ, એના ઉપર બીજું કાંઈ નથી. અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, જે નૂર નિરંજન નિરાકાર છે, એ યા અલી છે. અને એનાથી મારું દિલ પાક અને સાફ થાય, એ મુબારક નામનું જે એટ્રીબ્યુટ છે, એના ગુણો છે, એ મારા ઘટના અંદર રોશન થાય અને મારા બદીના બધા કામો તૂટી જાય અને હું મૌલાના નૂરના અંદર એક થઈ જાઉં. એવી ભાવના સાથે ઇસ્મે આઝમનું રટણ કરવું, તસ્બીહનું રટણ કરવું, દુઆ પડવી, દુઆ દસોન ઇબાદત બંદગીમાં પાબંદ રહેવું, ઇલમમાં ગિનાનમાં સાહેબ છે એવા ઈમાન સાથે ઇલમનો અભ્યાસ કરવો, ઇલમ સાથે સંકળાવો. તો એ જાહેરમાં દીદાર કરવા માટે જઈએ છીએ, પણ એનો મેક્સિમમ ફાયદો આપણને કેમ થતો નથી? કે આપણા હૃદયના અંદર બદીઓ બોરાય છે, તો પાક અને સાફ થઈને જઈએ. તો દીદાર પહેલા શું કરવાનું છે? 2 ટાઈમ જમાખાનાની હાજરીમાં નિયમિત રહીને દુઆ ઇબાદત બંદગી દસોના અંદર પાબંદ રહીએ. અને દિવસ દરમિયાન બી ઇસ્મે આઝમનું રટણ, તસ્બીહનું રટણ, ફરમાન મુબારકથી સંકળાયેલા રહીને આપણા દિલને પાક અને સાફ કરીએ. એક તો મૌલા જાણે છે અને એક આપણે તંદુરસ્ત હોઈએ, આપણું મગજ બરાબર કામ કરતું, તો આપણે જાણીએ છીએ કે આપણે ઇલમ ઇજલસમાં નહોતા આવ્યા ત્યારે આપણી હાલત કેવી હતી અને અત્યારે આપણી હાલત કેવી છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણને થોડો ઘણો બી આગળ વધવાનો અહેસાસ થયો છે, તો મૌલાનું દામન પકડી રાખો. એ આગળ અહીંયા સુધી લાવ્યો છે, આગળ બી લઈ જશે, ઇન્શાલ્લાહ જરૂર લઈ જશે. તો આ દીદાર પહેલાની વાત છે કે જેટલું બને એટલું પોતાને પાક કરો, સાફ કરો. અને દીદારના અંદર બેઠા હોય તો જે કાઉન્સિલ અને તરીકા બોર્ડનું જે એ લોકોનો પ્રોગ્રામ છે એને આપણે ફોલો કરીએ. જે ઊભા થઈને કે બેસીને આપણને તસ્બીહનું કહેવામાં આવે છે, વાયજો સાંભળે છે, જ્ઞાન બોલાય છે, ફરમાન મુબારક વંચાય છે, કસીદાઓ બોલાય છે, તસ્બીહ પડાય છે, એના અંદર એ સમજીને એના અંદર સામેલ થઈએ કે આપણે આનાથી મૌલાની તારીફ કરીએ છીએ, શુક્રિયા અદા કરીએ છીએ અને આપણું દિલ પાક અને સાફ કરીએ છીએ. હવે મૌલા પધારશે અને એ પહેલા મારું દિલ પાક અને સાફ થઈ જશે અને જેવો મૌલાને હું જોઈશ તેવું મારું દિલ રોશન થઈ જશે. તો જાહેરી કાંઈ નથી. અગર આપણું દિલ પાક અને સાફ છે તો બધું બાતુન છે. પીર સદરદીન કીધું કે મારું પિંડ અને બ્રહ્માંડ, જેને બદન જિસ્મ કહેવામાં આવે છે, કેદખાનું, એ બી રોશન થઈ ગયું છે, બધું રોશન થઈ ગયું છે એના નૂરથી. અને
આપણે પેન્ડોલના અંદર બેઠા હોઈએ અને કાઉન્સિલ તરીકા બોર્ડનો પ્રોગ્રામ સ્ટાર્ટ ના થયો હોય તો આપણે આપણું જીકર સ્ટાર્ટ કરી દઈએ. ફરમાન મુબારકની નાની કિતાબ લઈ જઈએ, એ વાંચીએ, અથવા તસ્બી આપણે હાથમાં રાખીને તસ્બીઓ પઢો, પાક ઇમામોના નામ પઢો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બી, આપણા તરીકામાં જેટલી બી તસ્બી છે ઇસ્મે આઝમનું રટણ કરીએ અને સમજીને કરીએ. જે ચીજના અંદર આપણું વધારે ધ્યાન લાગે અને વધુ આપણને ફાયદો થાય એમ લાગે કે મારું આનાથી દિલ પાક અને સાફ થઈ રહ્યું છે, એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. ખુશાલીનો પ્રસંગ છે, બરાબર, સારું ખાઈએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, મેકઅપ કરીએ છીએ, કાંઈ વાંધો નથી, પણ એના લીધે આપણું ધ્યાન મૌલા તરફથી હટી ના જાય. કોણે શું પહેર્યું છે ને કેવું પહેર્યું છે ને પેલો ભાઈ ના દેખાડો ને પેલી ભાઈ ના દેખાણી, આપણે મૌલાને મળવા જઈ રહ્યા છીએ. એક ચીજ યાદ રાખવાની, આપણે મૌલાના દીદાર કરવા જઈ રહ્યા છે, એક જ મકસદ. અને દીદારના અંદર મને ફક્ત જાહેરી દીદાર ના થાય, બાતુની નૂરાની દીદાર થાય અને નૂરના અંદર હું ફના થઈ જાઉં. ઘરેથી નીકળીએ, ગાડીના અંદર બી ફેમિલી મેમ્બરો કમ્ફર્ટેબલ હોય તો આપણે મૌલાની તસ્બી વગાડીએ, મ્યુઝિકલ, યા વાઇસ સાંભળીએ, ફરમાન મુબારક સાંભળીએ, મૌલાની વાતો કરીએ. અગર કમ્ફર્ટેબલ ના હોય તો ભલે બીજા લોકો દુનિયાની વાતો કરે, એમની વાતોના અંદર ખાલી હા હા કરો, આપણું દિલ મૌલા સાથે લગાડેલું રાખો, કોઈના સાથે વાદ વિવાદ ના થાય. કારણ કે વાદ વિવાદ આર્ગ્યુમેન્ટ થાય છે તો શું દિલના અંદર એક ખુશી નથી રહેતી, એ છીનવાઈ ના જાય. પેન્ડોલના અંદર બી ફર્સ્ટ ક્લાસ આંખો બંધ કરીને બેસી જઈએ, આંખો ખુલ્લી રાખીને ફરમાન મુબારક વાંચીએ, મૌલાના જીકરના અંદર મસ્ત રહીએ. બસ મૌલા આ છેલ્લા દીદાર છે, જેવો તું મને દીદારની નવાજીશ કરશે, તને હું જોઈશ, એ ક્ષણે મારું દિલ નૂરથી ભરાઈ જશે અને હું તારા નૂરના અંદર ફના થઈ જઈશ. તે દારે સલામના અંદર 100 सवा 100 વર્ષ પહેલા ફરમાવ્યું હતું કે યહાં 5 જન ऐसे हैं जो पीर सदरुद्दीन के दरज्जे के और 3 जन मर गए. તો જાહેરમાં તો એ લોકો જાગતા હતા કે પડી નતા ગયા, બેહોશ થઈ ગયા કે મરી ગયા હતા, પણ એમનું બાતુન રોશન થઈ ગયું. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તરત જ મારફતને પામે છે. તો શરીયત તરીકત, હકીકત મારીફત, મારીફત એ આઝાદી છે. રૂહ આઝાદ થઈ જાય છે બધા ગુનાના, બદીના કામો, ફિકર, ચિંતા, ડર, ભય, લખ 84 ના ફેરા, એ બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય. પણ આઝાદ થયો, પણ મોમનનો રૂહ અને મુર્શિદના રૂહના અંદર એક સમંદરમાંથી લોટો ભરીને પાણી લો તો લોટાના પાણીના અંદર બી એ જ તત્વ છે, H2O છે, હાઇડ્રોજનના 2 અણુ છે, ઓક્સિજનનો 1 અણુ છે. પણ લોટાના પાણી સામે સમુદ્ર કેટલો વિશાળ છે. તો એ હજુ એક ચીજ બાકી રહી ગઈ છે આઝાદી થયા પછી, કે ફના ફિલ્લા થવું. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો કોઈ નાના બચ્ચાને આપણે કાંઈ બી શીખાડીએ, રટવા માટે કહીએ તો એ બોલી દે, બરાબર છે, સારું કહેવાય કે બચ્ચા એટલું બી સાંભળીને કરે છે, બરાબર. પણ એના અંદર એના પર અમલ કરીને સૂઝબૂઝ સાથે અને ઘટના અંદર જે રોશની થાય છે તો એ તો અલગ જ ચીજ છે. અને મૌલાએ જે આપણને પોતે કડી બનાવીને આપી છે આસાન મઝહબ, એના પર આપણું ધ્યાન જતું નથી. જે રૂહાની રોશનીનું 160નું ફરમાન મુબારક છે કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ના સમાવો, તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. તો એવા લોકો હતા પેન્ડોલના અંદર. અને આજે બી આ ચીજો આપણે વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે, તો ખુદાના ખાસ્તા એવો ખ્યાલ ના હોવો જોઈએ કે ફરમાન અસ્તગફરુલ્લાહ વ્યર્થ છે, કાંઈ જરૂરી નથી. તો મૌલાએ એ ખ્યાલ તોડવા માટે પહેલા ફરમાવ્યું કે તમે એવો ખ્યાલ નહીં રાખો અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. પછી મૌલા એકદમ સાદી સરળ ગુજરાતી ભાષામાં ફરમાવ્યું, જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. હો કરતા હોઈ ગયા, હોતા ના લાગે વાર, મારા શાહને કરતા ન લાગે વાર. તિલ રહેમત એક છોડે મૌલા તો પથ્થર બોલે સોય, જાહેલ પથ્થરને બી એ બોલતો કરી દે. એના જબાન પર મૌલા આવીને વસી જાય. તે જીવની જીભ અમતણી અને વસે ત્યાં સંસાર જ માહે, તેને બંધ બંધાણા અમતણા, તેની ઘાત જાણે વિરલા કોઈ. એનો જે આ દુનિયામાં જન્મ મળ્યો છે 60 70 80 વર્ષનો, એ જન્મ પૂરો કરશે એના કર્મ પ્રમાણે, પણ એના અંદર મૌલા રોશન થઈ ગયો છે. એની કોઈ વિરલાઓને જ ખબર પડે, હકીકતીઓને ખબર પડે. એ જ્ઞાનની આંખોથી, બાતુની આંખોથી જો તો ખબર પડે કે આ આઝાદ રૂહાની છે કે આ ખુદાના નૂરમાં એક થઈ ગયો છે. તો આ દીદાર પહેલા, દીદાર દરમિયાન, હવે મૌલા પધાર્યા અને આપણને જ્યારે મૌલા પધારવાની બહુ નજદીક હોય છે ત્યારે આપણને કહેવામાં આવે છે સલવાત પડો. અને મૌલા સલવાત પડતા રહો, મૌલા પધારે ત્યાર સુધી, જ્યાર સુધી મૌલા તખત પર બેસી જાય ત્યારે જે સલવાત છેલ્લી પડાતી હોય એ સલવાત પડીને પછી સ્ટોપ થઈ જજો. તો સલવાત પડવી જોઈએ. સલવાત પડીએ છીએ મૌલા બહુ રાજી થાય છે, રાઈટ. અને સલવાત પડો તો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ.
ઓ અલ્લાહ તારી રહેમત રહે હઝરત નબી મોહમ્મદ મુસ્તફા અને એમની આલ ઉપર. તો અલી નબી ખુદા એક જ છે, પણ એને પોતે રૂપ લીધું છે, પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું, ને મોહમ્મદ પીર પૈગંબરનું નૂર જે માની સિફાત છે, અને પોતે અલ્લાહ યહી ઇમામ પીર સદરીન સાહેબે કમાલ કરી. આપણે અલી અલ્લાહ કહીએ છીએ, પીર સદરીન કીધું કે અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો, અને એ પીર પૈગંબર એની શનાખત આપે છે અલીની, જે રસૂલિલ્લાહ ગદીરે ખુમ્મા જાહેરાત કરી, જહુરાત કરીને મૌલા મુર્તઝા અલીની શનાખત આપી. બરાબર. તો અત્યારે શાહ પીર જોમો બે સાથે જ છે. તો જ્યારે આપણે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મોહમ્મદ બોલીએ છીએ, તો ત્રણેય અલી નબી ખુદા એક જ છે, પણ એને પોતે જ પોતાની ઈચ્છાથી ત્રણ રૂપો અલગ કર્યા છે. તો જે નૂર નિરંજન નિરાકાર છે એને આપણે અલ્લાહ કહીએ છીએ, અને એની પાસે આજીજી કરીએ છીએ કે તું તારા જે રૂપ લીધા છે શાહ પીરના, એના પર તું, એના પર આ જોમાના અંદર આ જે શાહ રહીમનો જોમો, પીરનો જોમો બી છે, ઇમામનો, અને એ જોમો એટલો પ્રોસ્પેરિયસ હોય, એટલી પ્રોસ્પેરિટી, જમાત દીન અને દુનિયામાં એટલી આબાદ થાય, લોકોના દિલ રોશન થઈ જાય, ઈમાન રોશન થઈ જાય, દરેક રીતે જમાત આબાદ હોય, એના માટે આપણે દુઆ માંગીએ છીએ. બરાબર. તો સલવાતો પડો એ રીતે, અને પછી મૌલા જેવા દાખલ થાય છે, દિલ ભરીને મૌલાના જાહેરી આંખોથી દીદાર કરો, અને એવું કે મૌલા ઇસ્માઇલી મજહબ રૂહાનિયત તું તખ્ત છે, અને તું ફક્ત જાહેરી દીદાર આપવા માટે નથી આવ્યો, તું મારું દિલ પાક અને સાફ કરી દે, અને મારું દિલ બાતુની નૂરથી ભરપૂર કરી દે, અને અહીંયા જ મને તારા નૂરમાં એક કરી દે. એવી ઉમેદ સાથે પહેલેથી જાઓ. તો નિયત, અમાલનો દારો મદાર નિયત પર છે, રસૂલિલ્લાહની હદીસ છે. તો નિયત હશે તો અમાલ થશે ને. આપણી કઈ નિયતથી છે, અને માશાઅલ્લાહ દરેક જણ કે છે આપણી ઇલ્મ મિજાલિસના અંદર કે આખી જિંદગી અમારી જતી રહી 55-60 વર્ષ, પણ અત્યારે જે દીદારનો માહોલ અમારા દિલના અંદર પેદા થયો એવો કદી પણ નહોતો થયો. તો શુકર કરો આ ચીજ માટે, મૌલાની શુક્ર લીલાની તસ્બી પડો, આ ફરમા બરદારી રીડિંગની ગિફ્ટ આપણને ફરમાન મુબારક આપીને શુકર કરો. ખુદા તો શુકર ચાહે, એને ખાલી શુકર જોવે છે. આકાલી શાહ મા બાપ ફરમાયું કે તમે કમ્પ્લેનો કરો છો નાની નાની વાતના અંદર, કે મને આમ નથી ને મને તેમ નથી. મોલાએ કીધું કે જેને હાથ પગ ના હોય તેને પૂછો કે એને જિંદગી પૂરી કરવામાં કેટલી તકલીફ પડે છે. પછી મોલાએ ફરમાયું કે જેની પાસે કાંઈ પણ ના હોય, અહીંયા તમે કાંઈ પણ કોઈ પણ વાત કરો, શરીરમાં તંદુરસ્તી ના હોય, કે એજ્યુકેશન ના હોય, કે દિમાગી હાલત બરાબર ના હોય, રૂહાની હાલત બરાબર ના હોય, યા પૈસે ટકે બરાબર ના હોય, તો મોલાએ જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે, તો શુકરાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગડું સલામત રહ્યું. અસ્તગફિરુલ્લાહ, ખુદાના ખાસ્તા ઈમાન બી જતું રહ્યું, પણ શુક્ર અદા કરો, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, કે મૌલા જે ચીજમાં તું રાખશે એ પ્રમાણે રહી શુક્રમ, તો એની બરકતથી નસીબ સારા થશે અને ખુદા તમને વધારે આપશે. તો બહુ શુકર કરીએ. તો દીદાર પહેલા પોતાને પાક સાફ કરો, પેન્ડોલા અંદર શું કરવાનું છે, મૌલા પધારે ત્યારે શું કરવાનું છે, એ જ કે આ દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, અને આ જ અલી સહી અલ્લાહ છે, જે નૂર નિરંજન નિરાકાર, જે છુપો ખજાનો હતો, એ પોતે જ ભગત કારણ હરી આવ્યા અને ધર્યા માનખા વેશ. પીરોએ કીધું કે ભગતોને તારવા માટે હરી અલી પોતે રૂપ લઈને આવ્યો છે માણસનું, અને તારવા માટે આવ્યો છે, કે તું જ મૌલા મુર્તઝાલી છે, જેને ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને સગળા લશ્કરને પોતાના હાથ ઉપરથી પસાર કર્યું. તું જ ઇમામ હુસેન છે, યા શાહ રહીમ, તું જ ઇમામ હુસેન છે, જે કરબલાના અંદર મુરીદો માટે શહીદ થઈ ગયા. રાઈટ. તું જ હજરત ઇમામ શાહ ખલીલુલ્લાહ છે, જે મુરીદો માટે જેમના જિસમ મુબારકના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યો. તું જ છે મૌલા. તું જ હસન અલી શાહ મા બાપ છે, જે ઈરાનથી હિન્દુસ્તાન પધારે અમારા કામોનો ઉદ્ધાર કરવા માટે. તું જ હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ જે કહેતા હતા કે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તું શાહ કરીમ છે, જેના માટે હજરત ઇમામ આકા સુલતાન, મારો કરીમ તમને બહુ લાડ લડાવશે. અને તું જ શાહ રહીમ છે, જે તખત નસીમ પર બિરાજ થતા આપણા દરેકના દિલ નૂરથી ભરી દીધા. રાઈટ. એવા ઈમાન સાથે બેસો. તો જેટલા ઈમાન સાથે આવ્યા એટલા ઈમાન સાથે પાછા બી નથી જવાનું. તમારા ઈમાનમાં વધારો કરીને જાઓ. વધારો તો શું, જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે, એવા થઈને જાય. બરાબર. ખાલી આપણું જીસમ જ પેન્ડોલથી બહાર જાય, આપણો રૂહ તો મૌલાના નૂરના અંદર એક થઈ ગયો. હવે દીદાર પછી શું છે? તો અગર દીદારના અંદર આપણને જે બી આપણને નોલેજ મળ્યું, જ્ઞાન મળ્યું, બરાબર ધ્યાનથી ફરમાન મુબારક સાંભળીએ. એવું ના વિચારીએ કે મને ઇંગ્લિશ આવડે છે કે નથી આવડતું. જેટલું બી થાય આપણે ધ્યાનથી, ખાના બધાને તો ખબર પડે છે ને, દુઆ આશીષ તો મૌલાની ખબર પડે છે ને. મૌલાને બરાબર જોઈએ, મૌલાના ફરમાન મુબારક સાંભળીએ, મૌલાના હાવભાવ જોઈએ, ધરાઈને દીદાર કરીએ.
અને સમજવાની કોશિશ કરીએ બધું, અને પછી જે બી આપણાથી શેર થઈ શકે મૌલા આપણને ઇજાજત આપે, આપણો ટાઈમ, નોલેજ અને આપણો એક્સપિરિયન્સ, આપણી સ્ટોરી આપણે શેર કરીએ, બીજોના રૂહોનો ઉદ્ધાર કરીએ. હવે દીદાર પછી મૌલાએ કહ્યું જે દીદાર કરીને બદનજર કરે છે તેને આગનો બદલો મળે છે. તો દીદાર કર્યા પણ એની એક્સ્ટ્રીમ પોઝિશન આપણે હાંસલ નથી કરી. એક્સ્ટ્રીમ પોઝિશન શું છે કે દીદારની એક્સ્ટ્રીમ પોઝિશન એ છે કે ત્યાં બધું બળીને ખાક થઈ જાય છે, એ ચીજ પાછી નથી આવતી. મોલાએ કીધું કે ગિરાનમાં પીરોએ કીધું મરના એસા મરીએ જો ઓર મરના ના હોય, એવા ના મરો કે પાછા જીવતા થાઓ. બરાબર છે. તો મરેલો કોણ કહેવાય? એક માણસનું મૈયત જઈ રહ્યું હોય તો પછી એના પર ગમે જેટલા પૈસા અને ફૂલો વરસાવો, મોતીઓનો વરસાદ વરસાવો તો બી જનાજામાંથી હાથ બહાર ના આવે. એને સાચા અર્થના અંદર દુનિયાના અંદર મર્યો કહેવાય. બરાબર. તો પીરોએ કીધું કે મરના એસા મરે જો ઓર મરના ના હોય, આ ગુર ગિનાને મરે તીસે બહોત મરના ના હોય. બરાબર. તો એ દીદારનો એક્સ્ટ્રીમ હાલત જે પીર સમદ સાહેબે એક ગિનાના અંદર કીધું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા, વણ પહોંચે એતબાર ના આવ્યા. કે જ્યારે હું પહોંચ્યો ને ત્યારે તમને બધું આ રોશન થયેલી ચીજો તમને જણાવી, પણ જ્યાં સુધી હું નહોતો પહોંચ્યો ત્યાર સુધી મને એતબાર, ઈમાન નહોતું આવ્યું. તો ઈમાન તો હતું પણ ઈમાન રોશન નહોતું થયું. તો જ્યારે રોશન થાય છે તો પીર સમદ સાહેબે એ જ પીર સમદ સાહેબે શું કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં હોજી, વાળી વાળી હિરલિયાની ગાંઠ તે તો તૂટે પણ છૂટે નહીં હોજી, સુરતી શબ્દ की गाठी गुलाई जो जल में जल है दिया मिलाई, एक समय अब देही छूटे તો એ સુરતી શબ્દ की ગાંઠી ન તૂટે. હવે આ જન્મારો બી કદાચ પૂરો થઈ જશે 70, 80, 100 વર્ષે, પણ એની મોહબ્બત નક્શ થઈ ગઈ છે મારા દિલ પર, એ નહીં તૂટે. કપડું ફાટી જશે પણ કપડા પરની ભાત નહીં જાય, રસી તૂટી જશે પણ આ ગાંઠ નહીં છૂટે મોહબ્બતની. એ ઈમાન અગર રોશન થઈ ગયું છે તો પછી એનો રૂહ મૌલાના નૂરમાં એક થઈ જશે. તો એના માટે એક જ ફરમાન છે કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. એવો ઈશ રાખો કે ઈશમાં ને ઈશમાં જિંદગી ખલાસ થઈ જાય. એટલે કે જો ઈશ બરાબર હોય, ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. હવે આ દીદારની એક્સ્ટ્રીમ પોઝિશન આપણને મેક્સિમમ ફાયદો હાંસલ નથી થયો, તો આપણે દીદાર પછી બી આપણા રૂહને પાક અને સાફ રાખવાનો છે. તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે દીદાર કરીને જે લોકો બદનજર કરે છે એમને આગનો બદલો મળે છે. તો અહીંયા એક જાહેરી બદનજર છે કે પાક આંખોથી જોવાનું છે, પરાઈ ઓરત યા પરાયા મર્દ માટે પોતાની ભાઈ બાપ અને મા બહેન સમજવાના છે, આંખો પાક અને સાફ રાખવાની છે. અને બદ એટલે આપણા દિલના અંદર ફક્ત મૌલાની જ મોહબ્બત હોય, ખુદા કી ગેર મોહબ્બત સે જેને દિલ કિયા હે ખાલી. બીજું બધું ફરજ મુતાબિક કરવાનું છે પણ દિલ આપણી મોહબ્બત મૌલા સાથે લાગેલી છે. અગર એ નથી થતું તો એ બદનજર થાય છે અને એનો આગનો બદલો મળે છે. આગનો બદલો મળે છે પણ જો એ મૌલા મુર્તઝાલીનો દોસ્ત હશે તો એને આગ અસર નહીં કરે. પણ એ બદલો બી આપણે શા માટે માંગીએ? તો એ તકલીફોમાંથી પસાર થવું પડે. બરાબર. તો આ બધી ચીજો દીદાર પહેલા છે, દીદાર દરમિયાન છે અને દીદાર પછી છે. મને યાદ છે ડાયમંડ જુબલીમાં મેં દીદાર કર્યા અને હું સુગરલેન્ડ જમાખાના અંદર એક ભાઈ રેઝા પર બેસે છે, એમનું નામ બી મને યાદ છે, રફીકભાઈ, આપણા રફીકભાઈ ને બીજા. તો હું હસી રહ્યો હતો દીદારના દિવસે. તો મને કે કરીમભાઈ કેમ હસો છો? હું તો બિરયાની ખાધી છે, બિરયાની. તો હવે તો પાણી પીવાનું બી દિલ થતું નથી કારણ કે બિરયાનીનો ટેસ્ટ જતો રહેશે પાણી પીશ તો. એ સ્વાદ હંમેશા દિલના અંદર દીદારનો સ્વાદ રાખવા માંગુ છું, રાઈટ. તો કહેવાનો મતલબ કે દીદાર કર્યા હવે આપણે સજાગ રહીએ અને એવા ઈમાન સાથે દીદાર કરીએ કે જેને દીદાર દેખ્યા શાહ અલી તણા, તેના પાપ ગયા ભવો ભવ તણા, તેની કાયા અવિચલ અભંગ, તેનો ખુલ્યો છે સાતમો ભરમણ. યા મોલા મારા પર મહેરબાની કર, તું તારા દીદારી નવાજીશ કર અને મારા બધા બધીના કામો તોડી નાખ, મને પાક અને સાફ કરી દે. અને મોલા હું પ્રોમિસ તો નથી કરી શકતો પણ હું કોશિશ કરીશ મોલા કે હું પાક અને સાફ રહીશ, રાઈટ. અને જે લોકો જાહેરના અંદર દીદાર નથી કરી રહ્યા, જે હ્યુસ્ટનના અંદર હમણાં, એ લોકો બી એમ ના સમજે. મૌલાએ પોતે ફરમાવ્યું તમારે ઇમામ હુસેનના દીદાર કરવા હોય તો જમાતખાનામાં આવો, ઇમામ હુસેન જમાતખાનામાં હાજર છે અને સવારે દુઆ ઇબાદત બંદગીનો વખત છે. મોલાએ કીધું તમે ઘણા નસીબવાળા છો કે સવારે જમાતખાને આવો છો અને અમારા દીદાર કરો છો. ભલે આપણને એક્સપિરિયન્સ ના થાય પણ આપણે સમજવું જોઈએ કે આપણા રૂહને દીદાર થાય છે. બરાબર. તો જ્યારે બી આપણે જમાતખાનામાં બી જઈએ, ફરમાન મુબારક વાંચીએ, ફરમાન મુબારકના રિલેટેડ જેટલા બી કામ કરીએ, ઇસ્મે આઝમનું તસ્બીહોનું રટણ, પાક ઇમામોના નામનું રટણ કરીએ છીએ, તો એ આપણે મૌલાની હુજુરમાં જ જઈએ છીએ, દીદારમાં જ જઈએ છીએ. તો કોઈ એવું દિલ નાનું ના કરે કે અમને ક્યારે જાહેરી દીદાર થશે કે નહીં થશે. તાજિકિસ્તાનની જમાતે 1000 વર્ષ પછી દીદાર કર્યા, રાઈટ. પણ એમનું ઈમાન માશાઅલ્લાહ મુકમ્મલ હતું. તો ઇસ્માઇલી મઝહબ રૂહાની મઝહબ છે, આ મૌલાની નિયામત છે. આપણે મૌલા પધારે છે અને આપણે સાથે. અને તમે યકીન રાખજો કે
અમે આખું લિસ્ટ બનાવ્યું છે અમેરિકાથી અને અમેરિકા બહારના અંદર જે લોકોએ ફરમાન મુબારકનું રીડિંગ કર્યું છે, ખિદમત કરી છે, એમનું આખું લિસ્ટ છે. અને એ મારા શૂટના ખિસ્સાના અંદર રહેશે. અને હું એ રીતે એને રાખીશ કે તમે બધા આ ખિદમતના અંદર જેટલા બી સામેલ હતા અને જગતભરના તમામ ઇસ્માઇલીઓ કુલ રૂહાનીઓ એ બધા મારા હૃદયના અંદર જ છે. અને તમે બધા મારી સાથે દીદાર કરી રહ્યા છો. અને મૌલા જે મેક્સિમમ ફાયદો આપવા માંગે છે આપણને દીન અને દુનિયાના અંદર, એ જગતભરના તમામ ઇસ્માઇલીઓને, તમને બધાને અને કુલ રૂહાનીઓને બધાને મળે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, આમીન. તો તમે આજે સવાલ પૂછ્યો એનું આ બધું પહેલા, દરમિયાન અને પછી પણ છે. તો તમારે કઈ વાત કરવી હોય મુમતાજબેન તો એકાદ મિનિટ વાત કરું, પછી બીજા મેમ્બરોને બી આપણે લાભ આપીએ. શુકર શુકર મોલા, બહુ સરસ મજાનું આખી કે ને કે એક એક સમજી જાવ ને કે કરી છે. શુકર મોલા યાલી મદદ. હા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ પૂછવા માટે ને લાઈન પર રહેવા માટે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બીજા કોઈને મારી સાથે વાત કરવી છે? તો પરિનબેન પણ છે અમદાવાદ વાળા, તો એ બી મારી સાથે વાત કરી શકે છે. બીજા કોઈને વાત કરવી હોય તો. પરિનબેન અમદાવાદ વાળા, યાલી મદદ, મેં તમારું ફોન અનમ્યુટ કર્યો છે. કાંઈ વાંધો નહીં. બીજા કોઈ મારી સાથે વાત કરવા માંગે છે? સૈયદભાઈ કરાચીથી. સૈયદભાઈ યાલી મદદ, કરાચી વાળા. हाँ मौला अली मदद। ભાઈ તમે કઈ વાત કરવા માંગો છો? ना मौला दुआ थी समथिंग पढ़ा थोड़ी घड़ी मौला दुआ थी। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. हाँ, બરાબર છે. તો તમે લાઈન પર જોડાયેલા રહો અને ઘરે બી અભ્યાસ કરો. ऐसे ही। ઠીક છે? તમને કાંઈ સવાલ હોય તો જરૂર પૂછી हाँ શકો છો. હમ. ओके ओके सही है। હા, થેન્ક યુ ભાઈ. યાલી મદદ. यानी બીજા કોઈ મારી સાથે વાત કરવા માંગે છે? આપણે નસરીનબેન છે કે આપણે નુરાનીભાઈ છે. ફરજાન आप बात करो. आप लाइन पे हो. आप आए अली मदद. रही है। और लाली मदद भाई, लाली मदद हाँ, बोले मदद, बोलिए. भाई, बोलने के लिए अब कुछ बाकी नहीं रहा, सब आपने बता दिया. शुक्र अल्हम्दुलिल्लाह. बराबर है. शुक्र मौला. बस अभी बस वही एक है कि बस जहाँ हम है उससे वहाँ, बस उससे ऊपर जाने का सोचना है, उससे नीचे नहीं उतरना है बस. अल्हम्दुलिल्लाह. सही है. हमेशा तो रूहानी इश्क में रहना शुक्र. है. मोहम्मद और मुर्शिद कभी यस. भी વિડા નહીં है. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે यस. તે જ ખુદા પરસ્ત છે. તમે રૂહ પરસ્ત છો માટે તમારે रूह परस्त જ રહેવું જોઈએ. राइट. तो जिसकी परस्ती यस करते हैं भाई. उसी में फना हो जाएंगे, एक हो जाएंगे इंशाल्लाह. यस. क्योंकि अभी आप जब बोल रहे थे तब ऐसा फील हो रहा था कि मैं वाकई में दीदार के हॉल में बैठी हूँ, और मैं जो फील कर रही थी वो मैं एक्सप्लेन नहीं कर सक रही, ऐसा फील कर रही थी कि वाकई में एक एक वर्ड आपका जो मेरे अंदर उतर रहा था, और मैं जो महसूस कर रही थी कि दीदार तो ऑलरेडी हो गया, ऐसा ऐसा फील हो रहा था मुझे. शुक्र अल्हम्दुलिल्लाह. तो जो शुक्र मौला का लाखों लाखों का, जो अब एक ही चीज है कि अगर इश्क मुकम्मल हो, बराबर हो, तो ईमान रूह के साथ एक हो जाएगा. वो इश्क की जो जो तो उसकी जो एंड है, जो इश्क का तो कोई एंड होता ही नहीं है. इश्क कभी भी एंड नहीं होता है इसका. इश्क को तो जितना हम ऊपर लेके जाएंगे उतना ही इश्क बढ़ता ही रहता है. और वो तलब जो आकुल वाकुल कर देती है हमें उसके अंदर एक होने के लिए, वो तलब बढ़ती जाती है. वो तलब. माशाल्लाह माशाल्लाह. तो बहुत खुशी होती है कि बहुत ध्यान से इल्म सुना जा रहा है, उस पर मेहनत की जा रही है. और दिल इतने नरम हो गए कि अभी अभी तो दीदार के लिए जाना है जाहिर में अंदर, है लेकिन अभी दीदार हो गए, दीदार में ही है. सिर्फ यहाँ की बात नहीं है. मुमताज बेन से भी बात की, वो इंडिया में है, तो वो भी बोले कि हम दीदार में ही है. और तस्बीह पढ़ी जा रही थी, हम इतने मशगूल हो गए थे, ऐसा लग रहा था मौला खुद हमारे घर पे पधारा, हमारे सामने ही खड़े हैं.
और हमको दीदार दे रहे हैं। तो ऐसा सुनने में आता है, तो मौला का एक ही फरमान आता है कि हमारी मेहनत लिखे लागी। मौला ने फरमाया कि हमने जो यस। मेहनत ली आपके लिए वो काम आई, रंग लाई। शुक्र अल्हम्दुलिल्लाह। जी जी भाई, बहुत थैंक यू वेरी मच। अल्हम्दुलिल्लाह, लाखों लाखों शुक्राना अदा करते हैं शुक्र कि शुक्र आप जैसे अल्हम्दुलिल्लाह। गुरु मिले हमें, और मौला का ये फरमान मुबारक जो हमारे बीच होने के बावजूद भी हमें नहीं मालूम था कि ऐसे ऐसे मौला के फरमान है जिससे हम लोग आशना नहीं थे, जिसकी हमें पहचान नहीं थी, और उसकी पहचान आपने हमें कराई भाई। शुक्र अल्हम्दुलिल्लाह, हम लोग आपका बहुत बहुत, उसके लिए वर्ड ही नहीं है कोई शुक्र अदा करने के लिए, इतना शुक्र अदा करते हैं। हम सब मौला के शुक्रिया अदा करें, और मैं आपका शुक्रिया अदा करता हूँ। तो आप मौला के गुलाम हो, मैं आपका गुलाम हूँ, और मैं मौला नहीं का भाई बहुत नहीं। शुक्रगुजार हूँ कि मुझे एक खिदमत मिली आपकी। और शाह करीम फरमाते थे कि सगली बाबतों सत्य माटेનું खोज, ये सगळું તમારા થકી છે, ये सब आपकी वजह से है। हम ज़्यादा से ज़्यादा काम करने और ज़्यादा से ज़्यादा जवाबदारी उपाड़ने के लिए राजी है, शाह करीम ने फरमाया। और हमको एक काम से खुशी मिलती है, मौला ने फरमाया। हमारी ज़िंदगी में और कोई चीज़ इतनी अहम नहीं है जो हम हमारी जमात के लिए काम करते हैं। तो ये सारी चीज़ें फरमान के शुक्र। जो अल्फाज़ है, हमारे लिए, जी हम सब के लिए ये साबित हो गए। और क्यों साबित हुए शुक्र। कि फरमान मुबारक की दिलो जान से खिदमत की, तो उसकी वजह हम्म, से ये नूर रोशन हो गया। तो शुक्र अल्हम्दुलिल्लाह। खूब शुक्र फलो, अल्हम्दुलिल्लाह, शुक्र। अपने रूह को बहुत पाक और आमीन साफ रखो, रोशनी फैलाओ, और अपने आमीन फैमिली में, जमात में, सब जगह खूब रोशनी फैलाओ। दिल से दुआ है। थैंक यू वेरी मच। आमीन आमीन भाई, आमीन, शुक्र 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 अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह। શુકર મોલા। રોજી આપા તમે બોલો કાંઈક 2-5 મિનિટ। યાલી મદદ ભાઈ, મોલાની મદદ। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ફરઝાનાએ અપાએ જેવી રીતે કીધું કે અમારી પાસે શબ્દો તો હવે કઈ બાકી છે જ નહીં. જે રૂહ, જેની હકીકત જન્મો જન્મથી અમે રૂહને લઈને આવતા હતા આ દુનિયામાં, પણ એ અમે કોણ છીએ, અમારી ઓળખાણ અમને નહોતી. એ મૌલા જે અમારી ઓળખાણ કરાવવા આપણા રૂહની એટલે કે આપણી ઓળખાણ કરાવવા મૌલા આવ્યા છે, આપણને આ સત્પન દિનમાં જન્મ આપ્યો છે, અને આપણને આપણી આટલી મોટી મહેરબાની એના પર ઉતરી છે, એની તો કઈ સમજ જ નહોતી કે આ કેવો ઉત્તમ સત્પન દિન છે, અને એની અંદર આ રૂહને જન્મ મળ્યો છે. અને એ જો જન્મારો હું હંમેશા 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 આ જ વિચાર કરું છું કે જો આવી રીતે ફરમાન મુબારકની સમજ તમે ન આપી હોત અને ફરમાન મુબારકની વડે અમારા રૂહની ઓળખ ન કરાવી હોત, તો અમારો આ જન્મારો પણ આમ જ વેડફાઈ જતે, જેમ આટલા જન્મો જન્મ વીતી ગયા. તો હવે જે દીદાર કરવાના છે, એ દીદારની સમજ મૌલાના નૂરની સમજ, મૌલાનું નૂર કે જે મારા જ રૂહ હું, એ મારો રૂહ મૌલાના નૂરનો એક કતરો છે. એ એવો પાક અને સાફ હું કરીને જાઉં આ જાહેરમાં. હવે તો ફિકર એ થાય છે કે પાક થયો છે કે નહીં, સાફ થયો છે કે નહીં, હું એની હુજુરમાં જવાને લાયક છું કે નહીં, મને એની ફિકર થાય છે કે એની હુજુરમાં જવા માટે હું સંપૂર્ણપણે મારી रूहने में पाक કર્યો છે કે નહીં. साजन के घर जाइए साथ न लीजिए कोई, पीछा फेर न देखिए, होनी હોય તો હોય. તો એ જે બાબત છે એ કેટલા જન્મોથી મૌલાના ઝાહિરી દીદાર તો કર્યા, પણ એના નૂરને કેવી રીતે, એના નૂરાની દીદાર કેવી રીતે કરવાના છે, એની સમજ તમે જે અમને સમજાવી, એની જે ખૂબી છે, એ નૂરના દીદારની જે ખૂબી છે, એ જે મરવાની જે બાબત છે કે 3 જણા મરી ગયા, અને એ બધી જે બાબત છે, એનું જે બાતુન છે, એ જે તમે હમણાં પણ સમજાવીને હંમેશા સમજાવો છો, એ સમજ વડે જે પોતાના રૂહને પાક અને સાફ કરીને જે દીદાર કરવાના છે, એ માશાલ્લાહ માશાલ્લાહ તમે જે સમજ આપો છો, એવું કોઈ એના માટે કોઈ શબ્દો નથી મારા પાસે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, માશાલ્લાહ. મૌલાના તમારા અમે પેલા
ઋણી છીએ અને મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરીએ છીએ કે આવી ઇલમ મજલિસના અમે મેમ્બર છીએ અને તમારા અમે શાગીર્દ કહો કે પછી સ્ટુડન્ટ કહો કે પછી જે પણ કહો એ બનવા માટે થઈને અમે અમને ભાગ્યશાળી સમજીએ છીએ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બધા રૂહોને જે નૂરાની દીદાર કરવા છે, રૂહને દીદાર કરવા છે. જીસમ જાશે તો જીસમ મુબારકને જોશે, પણ રૂહ જશે તો રૂહ નૂરને જોશે. તો એ રૂહને દીદાર માટે પહોંચાડવા માટે અમને જે તૈયાર કર્યા તમે, એ માટે તમારા ઘણા ઘણા શુક્ર અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તો શું ફિકર છે, અને હંમેશા દરેકને ફિકર હોવી જોઈએ કે પોતાનો રૂહ પાક અને સાફ છે, કારણ કે આમાલનો દારો મદાર નિયત પે છે. તો આ નિયત છે એટલે આપણે સજાગ રહીએ છીએ કે રૂહ અને પાક છે અને સાફ છે કે નહીં. રાઈટ. જો હઝરત સમતબ્રેજે આટલા મૌલાના ઘરમાં પેદા થયા, ફરજંદ હતા, અને આટલા દરજ્જા હાસિલ કર્યા એમણે કે શરીયતનો આઈનો પણ હું છું ને તરીકતનો પીર પણ હું છું, અને હકીકતની શનાખત મેં કરેલી છે, અને આ બધું મૌલા તારી મહેરબાનીથી, તારી મોહબ્બતના પ્રતાપે મને પ્રાપ્ત થયું છે. મારી અક્કલથી કે એ નથી મળ્યું, તો બધું તારી મહેરબાનીથી છે. અને એમ કહે છે કે કમર તમારો ગુલામ છે મૌલા, હું કમરનો ગુલામ છું. તો આ હલીમી હંમેશા આપણા અંદર હોવી જોઈએ, અને ઠાકુર બન કે દાસ ખિલાવે, અને આ સમજ સાથે સંપૂર્ણ ફરમાબરદારીમાં રહેવાનું છે. અને આ દરેકના અંદર આ સજાગ પણ હોવું જોઈએ. મૌલા પોતે ઈચ્છે છે કે જો અમે કેવા અમારા જેવા થાવ તો એનો મતલબ શું છે, અમે કેવા પાક અને સાફ છીએ. અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ નથી. અમારું દિલ કેવું પાક અને સાફ છે. એવા તમે થાવ અને દિલનું કામ કરો. તો માશાઅલ્લાહ આગળ વાત આવે છે કે સુરાપુરા પંથ કા તજે ન અપની ભાન, અહેમદ વે નર મર્દ હૈ જો ચડકર મારે મેદાન. સુરો હોય તો રણમાં લડે ને શીશ કપાવા જાય, તે પાછી પાની નવ કરે, તે સન્મુખ ચાલ્યો જાય. મોલા તારા માટે બધું કુરબાન કરી દેશું આ દિન રોશન કરવા માટે, ફક્ત અમારા માટે નહીં, તારા દરેક મુરીદોના દિલ અમે ઇલમને નૂરથી મોહબ્બતથી ભરી દેશું. મોલા તું અમને હિંમત આપ, શક્તિ આપ, નેક તોફીક આપ. તું અમારો બેલી થા અને હંમેશા અમારી પાસે રહે. રાઈટ. તો ઇન્શાલ્લાહ આ બધીના કામો તૂટી જશે. તો માશાઅલ્લાહ હું તમારા મૌલાનો અને પછી તમારો બધાનો શુક્રગુજાર છું કે તમે મને આ મોકો આપ્યો ખિદમતનો, અને આ દિન રોશન થયો તમારા લીધે. અને સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. અમે વધુ અને વધુ કાર્ય કરવા માટે જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ, અને અમને એમાંથી ખુશી થાય છે, અને અમને અમારા મુરીદો માટે કામ કરવું એનાથી વધારે કોઈ ચીજ અમારા જિંદગીના અંદર અહેમ નથી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ. માશાઅલ્લાહ. તમે લોકોએ બહુ જબરદસ્ત ખિદમત કરી અને એક ઇતિહાસ રચી દીધો, એક નવો ઇતિહાસ રચી દીધો, કે એવો ઇતિહાસ કે એની તોલે કોઈ ના આવે મોલાની મહેરબાનીથી. એવી ચીજ મોલાની મોહબ્બત એકદમ સ્થાપી દીધી જમાતના અંદર, કુટુંબના અંદર, દરેક જગ્યાએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ वेरी मच. नसरीन आपा है शारजा वाले, और या जिन्नत आपा, तो मैं उनसे बात करूं तो अभी थोड़ा टाइम है, अभी हमारे पास 10-12 आदि मिनट है. बताइए। मौला मजा आपा, कैसे हो आप? हाँ, शुक्र मौला का ठीक ठाक। पहले तो आपको बहुत बहुत मुबारक कि माशाल्लाह आप तो सर्टिफाइड मिशनरी है, जमात खानों में वाइज करते हो, आपके सोशल हॉल में भी बहुत प्रोग्राम होते हैं, और छोटे बच्चों से लेके बड़े बुजुर्ग भी आप लोग आपसे बहुत मोहब्बत करते हैं. खूब दिन फैलाओ, इल्म की खूब खिदमत करो. आप सबको बोलता हो कि गिनान का राग आता है, आवाज अच्छा है कि नहीं, डोंट वरी अबाउट इट. ऐसा लगता है तो शनिवार रविवार को जमात कम होती है तब पहला गिनान बोलने का वारा लो, 1-2 कड़ी बोलो. खूब इल्म की खिदमत करो. जो लोग फरमान पढ़ाते हैं छोटे से बड़ों तक, उनको मुबारकबाद दो. राइट. उनके लिए दुआएं करो. इस तरह जमात के करीब आओ, अपने अमाल अच्छे पाक साफ रखो, जमात खाने की हाजिरी में पाबंद रहो, खूब खिदमत करो. और माशाल्लाह आपको बहुत मुबारक है, छोटे बच्चे भी आपके घर पे आते हैं, आप इल्म सिखाते हो, और माशाल्लाह बहुत अच्छा काम हो रहा है. तो मैं सबको मौला, एनकरेज शुक्र। करता हूँ एक काम के लिए. मौला ने फरमाया कि हम दिन का काम करते हैं, आप भी दिन का काम करो. तो कितनी बड़ी बात है. मौला जो खुद काम करते हैं वो काम हमको दिया है मौला ने. ऐसा लगा कि मौला खाना खा रहे हैं और हमको बोला कि आओ हमारे साथ खाओ. अल्हम्दुलिल्लाह. तो शुक्र। माशाल्लाह आपको बहुत मुबारक है. हाँ बोलिए आप. हम्म, बस जमात खाने में छोटे बच्चे आते हैं तो उनके पेरेंट्स को मैंने कहा इनकी रिकॉर्डिंग मुझे दो, तो मैं फरमान का इसमें मैंने सब बताया इनको. तो अ, किसी के पास तो फरमान की बुक्स ही नहीं है घर में, और जो है वो किसी ने कहा है कि हमने सील करके रखा है, ये बरकत की चीज है, इसको हम खोलते नहीं, हम सब सील करके रखा हुआ है.
तो लेकिन उन्होंने खोला उसको किताबों को और फिर उनकी बच्ची ने, माँ-बाप ने, तीनों ने रिकॉर्डिंग भेजी। भले 2-2 मिनट की भेजी, 1 मिनट 3.5 साल की बच्ची ने इतना अच्छा फरमान माशाल्लाह पढ़ा कि बस तो माशाल्लाह कि ये मौला ने फरमाया कि आप सबको हमारे फ़रामीन की याद दिलाते रहें। तो मुझे तो बहुत हैरत हुई कि लोगों के घर में फ़रमान की बुक नहीं है और लेकिन चलो हम्म, इस बहाने जो है वो इस के यहाँ आपके जमात खाने के थ्रू जो है वो आपकी जो कोशिशों के थ्रू जो है ये फैली ये बात कि भाई हाँ, हमको फ़रमान पढ़ना चाहिए, यही नूर है और इसी के ज़रिए हमको गाइडेंस लेनी है। तो मतलब अभी भी जमात में जो है ना इस चीज़ की अवेयरनेस नहीं है, तो शुक्र मौला का कि जो है आहिस्ता-आहिस्ता ये रोशनी हमारे दीन की फैलती जा रही है। तो शुक्र शुक्र मौला का और जो है और भी बहुत सारे मुरीद कॉन्टैक्ट में आए हैं और वो चाह रहे हैं कि वो भी इस ग्रुप को जॉइन करें और शुक्र बिल्कुल। जो है वो और ज़्यादा जो है फ़ैज़ हासिल करें, तो ये रोशनी फैलती जा रही है। तो शुक्र मौला का। माशाल्लाह बहुत अच्छा काम है, और खास करके आपके शारजा दुबई के अंदर छोटे बच्चे भी बहुत हैं, और वहाँ यहाँ वेस्टर्न कंट्री जैसा माहौल नहीं है। तो पहले से ही बच्चे बहुत अच्छी फैमिलियाँ है सब, राइट? और सबको वहाँ ज़रूरत है क्योंकि दूर-दूर जगह पे फैले हुए हैं। तो वहाँ नाइट स्कूल के हुँ, टीचर या मिशनरी ज़्यादा नहीं जा पाते हैं, तो हमको मौला ने मौका दिया है। हुँ, तो हमारी पूरी जान लगा देनी चाहिए। हमारे खुद के ही बच्चे हैं और जी। हमको उनकी फ़िक्र, और माशाल्लाह वो आप कर रहे हो। तो कोई भी चीज़ हमारे सामने आती है, कोई भी वाक़या या कोई भी पर्सन, तो हम उनको ध्यान से सुनें और निशाने हुँ, चोट लगाए, राइट? वो बोले हमने सील करके रखा है, हुँ, राइट? तो पहले तो बोलो हुँ, कि माशाअल्लाह बहुत अच्छी बात है कि आपने एक ही फरमान मुबारक किताब ली और घर पे इसको सँभाल के रखा है। लेकिन ये इल्म मौला ने दिया है, तो क्यों दिया है? ये नसीहत है हमारे लिए, राइट? तो हम पढ़ेंगे नहीं, इसमें से नसीहत हासिल नहीं करेंगे, उसको समझने की कोशिश नहीं करेंगे, तो उनको वो रिलेटेड कलाम मुबारक, फरमान मुबारक की याद ही दो। शाह रहीम ने फरमाया रीड करने को, राइट? शाह करीम भी फरमाते थे, राइट? आपके जो मसले हैं उसके लिए अच्छी-अच्छी किताबें पढ़ो, तो अच्छी किताब क्या है? मौला खुद जिसने दुनिया बनाई है, जो नूर निरंजन निराकार है, उसके अल्फाज़, उसका इल्म के ज़्यादा अच्छा कोई चीज़ नहीं हो सकती, राइट? हज़रत इमाम आका राइट, सुल्तान साहब का फरमान बताओ कि हमारा फरमान लखो, वाँचो, अमल करो, तो તેને જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો तो તેને मौला ने अस्तगफिरुल्लाह फरमाया कि इन्हें मारी नाख्या गणाय। तो हम नूर के लिए ऐसा करेंगे? मौला ने फरमाया कि वाँचो इसको, अ, बैग में बंद करके रख दोगे तो आप कब पढ़ोगे उसको? तो इसको जिन राइट, हमने मौला की मेहरबानी इसको इसको ज़िंदा रखा है। इस्माइली मज़हब की रूहानियत को हमने ज़िंदा रखा है, और हम चाहते हैं कि ये सिर्फ़ ज़बान से बोल दिया है ज़िंदा, इस तरह नहीं, इसको हम हमेशा हयात ही है, मौला को किसी की ज़रूरत नहीं है, लेकिन मौला ने हमको ये मौका दिया है, राइट? राइट। इस ये चीज़ को हम आगे बढ़ाएँगे और अच्छी तरह आगे बढ़ाएँगे। तो उनको बताओ ऐसे फरामीन मुबारक के, देखो मौला ने ये फरमाया, हमारा फरमान लखो, वाँचो, अमल करो तो फरमान जीवता રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, જેમ કે હज़रत ईसा खुदाમાં फना થયા था। सो पढ़ो, सीखो, सुनो और सुनाओ, यो मौला ने हुक्म फरमाया, राइट? ये सुनो, समझो, याद ज राखो, ये फरमाया कौसर साकी। माशाल्लाह बहुत अच्छा काम कर रहे हो। आपको बहुत बहुत आला खिदमत मिली है, और बहुत अच्छा माहौल भी है, और अल्हम्दुलिल्लाह आप आसूदा भी हो, फैमिली सब माहौल अच्छा है। आप ज़्यादा से ज़्यादा काम करें, राइट? दूसरों के रूहों के उद्धार के लिए। माशाल्लाह बस बहुत अभी अच्छा मुझे है। यही वो शुक्र मौला अभी बस मुझे यही हो रहा है कि हमारे यहाँ पे मतलब एक पूरा एक डायरेक्शन मिली है कि जिस तरह से आप लोग के यहाँ पे दीदार में आप लोग ने पूरी जमात के लिए मेहनत ली और सब मिलके करे, एक दिली जो दिखाई, तो मुझे ऐसा होता है कि हम लोग का अगर मुझे पता नहीं ऐसा लगता है कि फ़रवरी में जनवरी या फ़रवरी में अगर इस तरफ मौला का राइट। हुआ दीदार का, ऐसा ऐसा हुँ, लगता हुँ। है, आई डोंट नो। तो उससे पहले जो है वो बच्चों को इतना तैयार कर दे, कम से कम उनको पूरी दुआ आ जावे। बराबर। उनको थोड़े फ़रामीन आ जावे मतलब मेरा को इससे दिल में ऐसा होता है कि कुछ तो प्रिपरेशन होवे कि राइट, हालाँकि सब माशाल्लाह सब बहुत प्योर सोल्स है, ऐसा नहीं कि वो सोल्स प्योर नहीं है। लेकिन एक इल्म की बात और हो जाती है कि उसकी इम्पोर्टेंस राइट कि राइट। हाँ, हमारे पास ये हाज़िर मौजूद मौला उसका इल्म, उसका नूर मौजूद है, उसकी समझ के उसका अवेयरनेस तो बस मुझे ऐसा होता है कि अब मुझे डायरेक्शन मतलब ऐसा मिल रही है कि मुझे क्या करना है अभी इस 2-3 महीने में। हुँ, तो मुझे लगता है कि एक बहुत अच्छा मतलब ये मुझे समझ में आया इस पूरा जो फ़रामीन मुबारक का जो चला है पूरा जो गिफ्ट देने का, तो उससे समझ में कि अभी हमको हमारे यहाँ अभी से तैयारी शुरू कर देनी है। तो हुँ। मौला खुश हो, है ना?
माशाल्लाह, माशाल्लाह, बहुत बहुत अच्छी बात बताई आपने। और देखो, मैं हमेशा, मेरी आदत है, मैंने अपनी भाई जो है बताया कि मैं जब भी मौला की मेहरबानी से ये काम हम करते हैं, तो मैं सजदा करके पहले तो शुक्रिया अदा करता हूँ, मौला पूरी कायनात तेरे से जुदा हुई है और तूने हमारे दीन दुनिया में हमेशा हमारे लिए अच्छा किया है, उसके लिए हम तेरे बहुत-बहुत शुक्रगुज़ार हैं। हम सबको तेरे नूर में समो देना। इसमें सारी दुआएँ आ गई। और अभी जो काम करने जा रहा हूँ, तो वही मेरे दिल में से निकलता है कि सारी समझी ने अली ने आगल करी है। जो काम करो सो सौंपो साहिब को, कि तू करे सो खासा, तो सब काम तेरी सही होए पुगे मन की आशा। या अली बिलुत्फ़ी कदरिकनी, ओ अली आपकी रहमत से हमारी मदद को पहुँचो। तो मौला सुझाएगा हमको और उसके मुताबिक हमको काम करते जाना है, राइट? तो बच्चों को, जिनको दुआ नहीं आती, उनको अच्छी तरह दुआ सिखाओ, बराबर? दुआ सीख ले तो उनके साथ में रह के उनको जमात खाने में वारा दो, उनको बोलने का मौका दो, वो बोलेंगे, उनका कॉन्फिडेंस बढ़ेगा, उनके माँ-बाप भी आपकी बहुत कदर करेंगे, आपके करीब आएँगे, आपके लिए और स्कोप खुलेगा। उसके बाद उनको बोलो कि कम से कम हफ्ते में 1 बार आप इसका तर्जुमा पढ़ो। आपकी जो भी लैंग्वेज है, इंग्लिश या उर्दू, तो हमको पता होना चाहिए कि अरबिक में दुआ है, उसका मतलब क्या होता है, राइट? और लेट्स डिस्कस ऑन इट, कि हम चलो आज आज दुआ के ये पहले पार्ट को 4 पार्ट में डिवाइड करते हैं। इसका पहला हिस्सा है, आप घर पे पढ़ के आना, उसका तर्जुमा वगैरह उस पे सोच के आना। हम उसके बारे में सवाल-जवाब करेंगे, राइट? उनकी दिलचस्पी बढ़ाओ। और बच्चे हैं तो स्पोर्ट्स में दिलचस्पी है, उनकी स्कूल में, उसकी भी बातें करो। उनको ऐसा लगे, शाह करीम फरमाते थे कि हमारे दादा यानी हज़रत इमाम आका सुल्तान, हम जब छोटे थे, तो हमको हमारे स्पोर्ट्स के बारे में, हमारे एजुकेशन के बारे में, ख़ास करके स्पोर्ट्स के बारे में पूछते थे, हाउ इज़ योर स्पोर्ट्स गोइंग ऑन? राइट? तो हमारा मतलब ब्यूटीफुल है, बहुत एन्जॉय करो। मतलब अपना कि ये देखो आपके इर्द-गिर्द, ये पहाड़ है, नज़ारे हैं, ये नदी दरिया है, तो आपको दिखना चाहिए कि खुदा हमारे सामने स्माइल दे रहा है, राइट? तो हमको ऐसा फ़ील होना चाहिए, राइट? तो बहुत एन्जॉय करो बच्चों के साथ में, घुल-मिल जाओ और दुआ सिखाओ, उसका तर्जुमा, सवाल-जवाब करो, आहिस्ता-आहिस्ता फरमान मुबारक, इंशाअल्लाह आपके उधर भी ज़ाहिर दीदार का प्रोग्राम होवे। थोड़ी राह देखो कि आपका काउंसिल और एजुकेशन बोर्ड, तरीका बोर्ड, इनको पता है कि यूएस में और शाह करीम ने सैन एंटोनियो में 2008 में गोल्डन जुबिली में फरमान फरमाया कि आप ये पूरी दुनिया इस कंट्री को सुपर पावर बोलती है और यहाँ मेरे मुरीद जो करते हैं, उसकी असर पूरी दुनिया में होती है। लोग उसको फ़ॉलो करते हैं। राइट? तो आप राह देखो, जब इंशाल्लाह दीदार का प्रोग्राम हो तो कुछ प्रोग्राम बनता है, अगर खुदा ना खास्ता नहीं बनता है तो आप जाओ खुद काउंसिल की ओर, किसी का कॉन्टैक्ट करो। आप अपनी ओर से पूरी कोशिश करो कि यूएसए में दीदार हुआ था, आगा खान एजुकेशन बोर्ड ने रीडिंग गिफ्ट देने को मौला किया था, तो हम भी यहाँ ये कर सकते हैं। उनको रीडिंग गिफ्ट बोलो। और ज़्यादा चर्चा हुई तो कि मैं भी जुड़ी ही थी कि वहाँ ह्यूस्टन से काम हुआ था और 168 लोगों ने यूएस और यूएसए के बाहर में 16,000 मिनट फरमान मुबारक रीडिंग पढ़ा। तो हम भी ऐसा कर सकते हैं मौला को राज़ी करने का। मौला का जो नूर है इल्म, हम वो पढ़े तो मौला कितने राज़ी हो गए, राइट? तो हम ऐसा कुछ और कई जगह पे हमको कोई सपोर्ट नहीं मिलता है, कोई बात नहीं, हम खुद भी कर सकते हैं। 1-2 बच्चों को लेके स्टार्ट करो धीरे-धीरे, राइट? घर पे पढ़ो, ऑनलाइन स्टार्ट करो। एक 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 ऑनलाइन क्रिएट करो, टेम्परेरी क्रिएट करो, जब तक दीदार का प्रोग्राम है, और लोग को एनकरेज करो, उसका फ़ायदा बताओ। इससे मौला राज़ी होते हैं, ये नूर है, इससे दिल साफ़ होता है, हमको हमारे रूह को नजात मिलती है, हम मौला के नूर में एक होते हैं, ये बहुत आला चीज़ है। ऐसा उनको एहसास होना चाहिए और मौला इस चीज़ से बहुत राज़ी है। मौला ने फरमाया कि हम गर्मी की सीज़न में यहाँ तकलीफ़ लेके आए और आप हमारे फरमान मुबारक याद नहीं करोगे, तो हमने खाली-पीली मेहनत ली। तो मौला का आने का मकसद ये है, तकलीफ़ लेके आता है, वो चाहता है आप हमारे फरमान सुनो, पढ़ो, उसको याद करोगे तो मेरी मेहनत, इस तरह उनको समझाओ। कोई भी चीज़ समझाने के लिए उसका जो बेस है ना, बहुत पावरफुल होना चाहिए, कि हम जो बोल रहे हैं ना, उसकी साबिती कहाँ पे है। तो उनके दिमाग में उतरेगा नहीं कि भई इसके घर के अल्फ़ाज़ नहीं है, ये तो फरमान मुबारक, गिनान मुबारक में इसका प्रूफ़ है, राइट? तो बहुत बहुत मेहनत करो, अपनी फैमिली और अपनी जमात के लिए बहुत मेहनत करो और बच्चों को लीड कराओ, उनको लीडर बनाओ, उनको फ्यूचर के लिए। उनके अंदर देखो कि लीडरशिप है, और उनको होगा देखो, शाह करीम ने ये शुरुआत कर दी कि छोटी-छोटी उम्र को काउंसिल का प्रेसिडेंट और मुखी कामड़ा साहिब और इधर बहुत जो जो पहले 55-60 उम्र चलती थी, अभी वो 35 उम्र कर दी मौला ने, राइट? और अभी हम अमेरिका में देख रहे हैं, हमारे जैसे बड़े लोग, हमने नॉन यूनिफ़ॉर्म में नाम नाम लिखा है, किसी को रिप्लाई नहीं आया है और बच्चों को सबको रिप्लाई आया है। सारी खिदमत बच्चों के दे दी है मौला ने। तो मौला चाहता है कि खिदमत की वजह से वो जमात खाने के साथ कनेक्टेड है। बच्चों को, सबको बोलता हूँ, बच्चे घर में पैदा होते हैं, उनकी उम्र हो जाए, उनको वॉलंटियर में दाखिल कर दो। उनको दाखिल कर दो वॉलंटियर में, और हो सके तो जमात खाना का जो प्रे हॉल है, उनको वहाँ ड्यूटी मिले तो अच्छा है। बड़ी जमात में वो काम करेंगे
तो बड़ी उम्र में उनको डिप्रेशन, फ्रस्ट्रेशन नहीं होगा, उनकी हिम्मत खुलेगी। इल्म के मुतालिक उनको खिदमत सिखाओ, फरमान पढ़ना, गिनान बोलना, ये राइट? और पढ़ने का शौक पैदा करो, इल्म पढ़ने का, राइट? इस बचपन से करोगे तो एक उम्र है, शाह करीम ने एक जगह पे बताया 13 साल का ऐसा कुछ बताया कि ये दरमियान आपने ध्यान रखा बच्चों पे, उनकी चाल-चलगत कैसी है, उनके फ्रेंड कैसे हैं, तो हमेशा उनकी ज़िंदगी में अच्छा होगा। क्योंकि एक उम्र हो जाती है 13-14 साल बाद में वो हमारी नहीं सुनते, वो अपने फ्रेंडों की सुनते हैं, राइट? राइट, तो ये राइट, गौर-व-फ़िक्र हमको हम ये दुनिया छोड़े तो हमारे दिल में होना चाहिए कि आई डिड माय बेस्ट फॉर मी, माय फैमिली एंड माय जमात। हमको ऐसा नहीं होना कि हमने नहीं किया। सबसे कुछ ना कुछ तो होता है। मौला ने फरमाया थोड़ी शुभेच्छा दाखवो, थोड़ी हिम्मत करो तो આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકો છો। सही आपा? तो थैंक यू वेरी मच। तो अभी मेरे पास बस टाइम ज़्यादा हो गया है, लेकिन मैं चाहता हूँ कि ज़ीनत आपा से थोड़ी 1-2 मिनट बात करूँ। बाकी तो मैं अटलांटा वाले नसरीन आपा, नूरानी भाई से, बाकी सबसे तो मैं बात करता हूँ और दो दूसरे लोगों को भी मैंने आगे बुलाया बात करने के लिए, लेकिन एक तो 1.5 घंटे का था, मैंने 2 घंटा कर दिया, 2 घंटे पे ऊपर भी 2 मिनट चली गई है। अभी दुआएँ भी देनी है। तो अगर ज़ीनत आपा है पाकिस्तान वाले, कराची वाले, तो मैं 2-3 मिनट उनसे भी बात करना चाहता हूँ। ज़ीनत आपा आप हो? शायद मुझे दिखाई नहीं दे रहे मेरे ख़्याल से लाइन पे। रात हो गई वहाँ पे, कोई बात नहीं। और कोई बात करना चाहता है मुझसे अगर शॉर्ट में? मेरे ख़्याल से नसरीन आपा अटलांटा वाला, वो ने अपना लाइन अनम्यूट की थी, वो बात करना चाहते हैं। नसरीन आपा अटलांटा वाला, आप बात करना चाहते हो? तो हम थोड़ी 2-3 मिनट बात कर सकते हैं। यानी मतलब करीम भाई, मौला अहमद आपा कैसे हो आप? शुक्र मौला, अल्हम्दुलिल्लाह। आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। आप बहुत बताएँ? बहुत मुबारक आप सबको मौला आप के सबको भी दीदार बहुत की, मुबारक। आपको भी बहुत मुबारक। साहिब सलामती। साहिब सलामती। अच्छा करीम भाई, मेरे पास तो सवालों का वो है, मतलब क्या बोलते दे हैं, जखीरा, दिया लेकिन डे उसके डे लिए टाइम सवालों का नहीं है। रुको, तो कोई बात नहीं, आहिस्ता-आहिस्ता हर मजालिस के अंदर एक-एक पूछता रहना। मैं कोशिश करूँगा हमेशा आपसे हम्म, बात करूँ, तो आपके सवालों जी। से दिन रोशन होता है। सवालों का ढेर हो तो कोई बात नहीं, खुद को ढूँढना चाहिए। मौला है, फिर जी। भी पूछने का तो मौला ने बताया है, दिन भाई-बहनों से पूछ सकते हो, डिस्कस कर सकते हो बात। हम्म, लेकिन एक हम्म, दिया सलाह ये है, वो लगा दो तो सारे सवाल खत्म हो जाएँगे। वो इबादत ही है। जी। मौला के हाँ, इल्म है, इल्म में मेहनत करो, मौला को याद करते रहो, राइट? कोई मसले नहीं, पूरी जी। ज़िंदगी जीते हैं तो मसले क्रिएट होते हैं, उसमें से बाहर निकलने का हम इलाज ढूँढते हैं, उसी को सवाल कहते हैं, राइट? हम्म, तो कोई बात नहीं। ऐसे कोई ख़ास चीज़ हो जो आपको परेशान कर रही हो और अभी पूछना है, उसके लिए लंबा टाइम नहीं खींचना है, तो आप शॉर्ट में पूछ सकते हो। शॉर्ट में तो उतना ही है कि बस खुद परस्ती, खुदा परस्ती, જ્યારે हुँ, તમારું દિલ રાજી रहे ત્યારે खुदा राजी रहे। तो हुँ, हमारे से जो गुनाह हो गए हैं उसके लिए हम माफी मांगते हैं, जो माफी तलब करते हैं, तो हमको अंदर से शायदी भी मिलती है कि मौला माफ कर चुके हैं, लेकिन फिर भी हमारे दिल में एक वो एहसास है कि बहुत गुनाह कर दिए, बहुत गुनाह कर दिए, बहुत गुनाह कर दिए। वो और वही हुँ। खुद परस्ती क्या है और खुदा परस्ती क्या है, तो जो वही नाफ़रमानी है सवाल वो है खुद बस। परस्ती है, जितनी भी नाफ़रमानी है वो हम्म, खुद परस्ती है, फर्माबरदारी खुदा हम्म, परस्ती है, क्या रहीम हमारा खुदा है, उनके फरमान राइट। मुताबिक चलना वही खुदा परस्ती है। और इसकी एकदम क्लियर हम्म, मायना ये है कि रूहानी इश्क है, राइट? वही खुदा परस्ती है, बराबर? तो जी। हम मौला के इश्क के अंदर मदहोश रहे, और इश्क तब पैदा होता है जब हमारा दिल पाक और साफ होता है। तो बात वहाँ पे आती है कि बिन इल्म तू पाक क्यों ऐसे? मायूस मत हो, हिम्मत ना हारो। दुनिया है, हमारे पूरे आखे जन्मों के कर्ज लेके आए हैं, हमारे रूह के साथ जुड़े हुए हैं। लेकिन मौला पे ईमान रखें, मेहनत करते रहे, ध्यान लगे कि ना लगे, मेहनत करते रहे, टाइम टेबल बनाए। ये टाइम पे मुझे यही करना है। हाँ, वो टाइम पे कोई इमरजेंसी आ गई तो बात अलग है। एक टाइम टेबल बनाओगे तो कर पाओगे। ऐसा नहीं कि भई कोई टाइम टेबल ही नहीं है, ना खाने-पीने का, सोने का, काम करने का, जमात खाने जाने। टाइम मिला तो करते हैं, नहीं मिला तो नहीं करेंगे, ऐसा नहीं होता। बहुत डिसिप्लिन होनी चाहिए लाइफ़ के अंदर। अच्छी तरह टाइम टेबल बनाओ और उसको फ़ॉलो करो। सही है? आज हमारे इल्म-मिलत ने जिसने भी तरक्की पाई है, उन्होंने दिलो-जान से 4-4 साल एक टाइम टेबल बना के एक कदम आगे नहीं, एक कदम पीछे नहीं, इस तरह मज़हब को फ़ॉलो किया है। और इसका परिणाम आज देख रहे हैं, उनको खुद को पता नहीं था 4 साल पहले। कहते थे कि कुछ समझ में नहीं आता है, कुछ समझ में नहीं आता है। मैंने कहा लगे रहो, मौला ने जो फरमाया वही आप कर रहे हो, इसका रिज़ल्ट ज़रूर आएगा, राइट? तो टाइम टेबल बना के अच्छी तरह फ़ॉलो करो, ठीक है? जी, इंशाअल्लाह हम बात फरमान। करते रहेंगे।
ઠીક છે हाँ મુનિરા આપા તમારે याद વાત नहीं કરવી હોય તો આપણે મોલાની મદદ 1-2 મિનિટ વાત કરી શકે છે મુનિરા આપા યાદીમાં મોલાની મદદ આપા કેમ છો અલહમદુલિલ્લાહ શુકર મોલા તમે લોકો બધા મોલાના દીદાર કરશો અને હું અહીંયા હ્યુસ્ટનમાં મારા રૂહ દોસ્તોના દીદાર કરવા આવી છું ને એ લોકોના દીદાર કરીને મને એવું લાગી રહ્યું છે કે બસ મારા મોલાના દીદાર તો અહીંયા જ થઈ ગયા છે મને મારા એટલાન્ટામાં તો જાહેરી દીદાર કરીશ પણ મને એમ થાય છે કે અહીંયા આવીને હું મારા બધા રૂહ દોસ્તોને મળું છું ને એટલી ખુશી થાય છે ને એ લોકો પણ એટલા ખુશ થાય છે ને તો બસ મને એમ થાય છે કે મારો અહીંયા આવવાનો ફેરો મોલાએ સાકાર કરી નાખ્યો અને હું જયારે રોઝી આપા ફરજાન આપા લોકોની મહેનત જોઉં છું કે દિવસ રાત એક કરીને પોતાની તબિયતનું પણ એ લોકોએ ધ્યાન નથી રાખ્યું તો મને ખરેખર બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મને આવા રૂહ દોસ્તો મારા ટચમાં છે ને હું એ લોકોની સાથે કોન્ટેક્ટમાં છું એ લોકો પણ મને એટલો લાડ લડાવી રહ્યા છે ને અહીંયા આવી છે તો મને એટલું મને જ્યાં જ્યાં અહીંયા લઈ જાય છે મને ફરાવે છે મને પોતાનું કામ બી કરતા જાય છે દિનનું કામ બી કરે છે અને મારી સાથે પણ એ લોકો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે કરીમભાઈ તમારો રોઝી આપા ફરજાન આપા યાસ્મીન આપા અને બધા રૂહ દોસ્તોનો હું દિલથી શુક્રગુજાર છું અને મારી આદત એક શાયરી લખવાની છે તો હું સિર્ફ એક શાયરી સંભળાવીને હું મારું પૂરું કરીશ ને મારા મોલાના શાનમાં મોલા આવી રહ્યા છે એના માટે મેં એક લખી છે તો તમારી ઇજાજત હોય સંભળાવું હા બોલો આવે છે મોલા દિલથી આવકારજો મોલાને ઉત્સાહ અને ઉમંગના ફૂલોથી વધાવજો એમની રાહમાં ઇશ્કની રોશની પથરાવજો આવે છે મોલા દિલથી આવકારજો હૈયાને મીઠા મધુર ગીતોની ધૂનથી મદહોશ કરાવજો ગરબા અને ઢાંટિયાની રમઝટથી પોતાની ભાનને ભૂલાવજો આવે છે મોલા દિલથી આવકારજો ફરમાન બરદારી એક દિલીની ભેટ અર્પણ કરાવજો મોલાનો રાજીપો દુઆ આશીષની અમી વર્ષા હાંસલ કરાવજો આવે છે મોલા દિલથી આવકારજો પાક જાહેરી દીદાર સાથે બાતોની દીદાર કરાવજો તમારા ફરમાનની હકીકતની સમજ સાથે અમલ કરવાની હિંમત આપજો આવે છે મોલા દિલથી વધાવજો આવે છે મોલા દિલથી વધાવજો માશાઅલ્લાહ માશાઅલ્લાહ બહુ બ્યુટીફુલ છે હમણાં તમે બોલતા હો તો મોલા જાહેરના અંદર બી હાજર હતો મોલા બોલો કે અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ હજરત ઇમામ આકા સુલ્તાન તો બોલતા માશાઅલ્લાહ માશાઅલ્લાહ બહુ બ્યુટીફુલ અલ્ફાઝ છે અને બહુ ગહેરા ભેદ છે એના અંદર સંપૂર્ણ રૂહાનિયત છે અલ્હમ્દુલિલ્લાહ તો તમે બોલતા તો મને ગીત યાદ આવ્યું મૌલા હુસ્ન જલાલ છે તો મૌલાના જે એના હુસ્ન જલાલના દીદાર કરીને બધા શાયર થઈ ગયા છે તો મેં શાયર તો નહીં मगर ये हंसी तो मौला के माशूक कौन છે તે માશૂક ખુદાવંદ તાલા છે તો શાહ રહીમ તો જાહેરમાં પધારશે પધારે પણ આપણા દિલમાં રોશન થઈ ગયા છે જબ સે દેખા मैंने तुझको मुझको શાયરી આ ગઈ તો માશાઅલ્લાહ બધા શાયર થઈ ગયા છે જાહેર વાતો બધું એક થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ હવે આજે છેલ્લો દિવસ છે તો જે કદાચ કોઈનો ફોન આવી જાય યા કોઈ રેકોર્ડિંગ આવી જાય તો એમને બી એકાદ મિનિટ વગાડી દેજો અને મેં જે વધારાનો ટાઈમ લીધો છે અને જેને એ દરમિયાન ખિદમત હતી એમની પણ રેકોર્ડિંગ કે એમને બી 1-2 મિનિટ બોલવાનો મોકો આપજો અને આજે 5 તારીખ પછી બી કોઈ રહી ગયું હોય અને કોઈની ફેમિલી જમાતમાંથી તો એમની બી રેકોર્ડિંગ લઈ લેજો નાની રેકોર્ડિંગ લેજો 5-1 મિનિટની અને ઇન્શાલ્લાહ આપણે જ્યારે નવેસરથી ઇલ્મ ચાલી સ્ટાર્ટ કરીશું તો મૌલા એમની નિયત બધી કબૂલ કરે છે અને આપણે ત્યારે વગાડીશું ઠીક છે અને ઇન્શાલ્લાહ દીદાર પછી આપણે 11 તારીખ જ્યારે મૌલા જાહેરમાં સીધાવી જશે એના પછી આપણે ઇન્શાલ્લાહ વિચાર છે કે અઠવાડિયું એવું રાખીશું કે બધા પોતાની સ્ટોરી શેર કરે મૌલા કીધું તમારો એક્સપિરિયન્સ તમારી સ્ટોરી શેર કરો રાઈટ આપણે આ ખિદમત કરી મૌલાએ કરાવીએ અને દીદારના એક્સપિરિયન્સ ને બધું રાઈટ જે આપણે શેર કરી શકતા હોઈએ મૌલા ઈચ્છે છે પ્રમાણે ઇન્શાલ્લાહ આપણે કરીશું તો હવે આપણે દુઆ આપીને આજની ઇલ્મ ચાલીસ પૂરી કરીએ જે બી વાત નથી શકી તો સોરી કહું છું તો બહુ લાંબી ઇલ્મ ચાલી છે અને અગર હજુ બી તમને સવાલ હોય તો તમે પછી આપણે પૂછી શકીએ છીએ પણ આ તમે રેકોર્ડિંગ સાંભળશો ને આની આગળની રેકોર્ડિંગ નાની હતી એ બી સાંભળશો તો એના અંદર બધા મારા ખ્યાલથી જવાબ છે દીદારના રિલેટેડ રાઈટ એ કહેવાનું છે કે હવે આજે જેટલા બી ઓર્ગેનાઇઝર છે એમની કોઈને ખિદમત જોઈતી હોય એમને કાંઈ પૂછવું હોય કરવું હોય તો આજે પૂછી લે એમને પણ આપણે કાલથી આરામ આપીએ તો એ બી એમના ફેમિલી સાથે બધી તૈયારી કરે દીદારની અને એમને એ બી પોતાના રૂમ માટે તૈયાર કરીએ તો હવે આપણે બુધવારે ઇલ્મ ચાલીસ છે અને નેક્સ્ટ શુક્રવારે પરમ દિવસે ગ્લોબલ ઇલ્મ ચાલીસ નથી આપણી નેક્સ્ટ ઇલ્મ ચાલીસ નેક્સ્ટ બુધવારે હશે બરાબર અને એના પછી આપણે નવેસરથી
આપણે શરૂઆત કરીશું ઇલમ મિજાલિસનું, બરાબર? તો કાંઈ પણ હશે તો ઇલમ ગ્રુપ સાથે કનેક્ટેડ રહેજો. એના અંદર બધા ટેક્સ્ટ ને મેસેજીસ આવશે, વોઇસ મેલ બી આવશે, જેને ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય એમના માટે, બરાબર? તો થેન્ક યુ વેરી મચ. તમે લોકોએ માશાલ્લાહ બહુ ખિદમત કરી અને જોડાયેલા રહ્યા, અને આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ ગિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ ગિનાન છે. ગિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું, એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાં દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન.
હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના બચ્ચાઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે, આમીન બધી નેક ઉમેદો પૂરી કરે, ઈમાન આમીન છેલ્લા દમ સુધી સલામત રાખે, બચ્ચાઓને આમીન એજ્યુકેશનમાં એક્સેલ કરે, બચ્ચાઓને નેક આમીન તોફીક આપે, મૌલા આમીન જમાત ખાનાની હાજરીમાં નિયમિત રાખે, મૌલા દુઆ આમીન દસો શુક્રીત ઇબાદતમાં ભરપૂર રાખે, મૌલા દરેકના કુલ ગુનાહ આમીન માફ કરે, મૌલા દરેકને પોતાના આમીન જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે, મૌલા બધાની આમીન કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે, મૌલા આમીન બચ્ચાઓને દરેકને હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે, આમીન મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ આમીન ન રાખે, દીન અને દુનિયામાં આસુદા આમીન કરે, ઇલમ ઇજલસના આમીન ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે, લાંબુ આમીન તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, આપણા દેશમાં અને આમીન જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે, આપણા દિલ આમીન નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે, ઇલ્મ જ્ઞાનમાં આમીન વધારો કરે, હકીકતી સાચી સમજ આમીન આપે, બાતુની આમીન નૂરાની દીદાર નસીબ કરે, આ જન્મમાં જ આમીન આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે, આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે, પોતાના આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન થોડી 1 મિનિટ લઈશ તમારી. જે લોકો અહીંયા હ્યુસ્ટનમાં છે અને બાર ગામથી પણ આવ્યા છે તો વારંવાર કાઉન્સિલ અને તરીકા બોર્ડ આપણને એનાઉન્સ કરે છે અને આપણે એ માન જાળવી અને મૌલા પોતે ઈચ્છે છે મૌલાનો રિસ્પેક્ટ અને આપણે એનો ખ્યાલ રાખીએ. તો કાલે ઇસ્માઇલી સેન્ટરનું જે ઓપનિંગ છે તો બધાને ખબર છે કે ઇસ્માઇલી સેન્ટરનું લોકેશન શું છે, તો મહેરબાની કરીને ત્યાં જવાની કોઈ કોશિશ ના કરે. એ પ્રોપર્ટી કે એની આજુબાજુની પ્રોપર્ટી કે ત્યાં રસ્તાઓ ઉપર કે કોઈ બી જગ્યાએ સામે ગાર્ડન છે એ કોઈ જગ્યાએ આપણે જવાની કોશિશ ના કરીએ પ્લીઝ. અને આપણે મૌલાની ફરમાબરદારીમાં રાજી રહીએ, ખુશ રહીએ. પછી આપણે શું કહીએ છીએ, જઈએ છીએ અને મૌલા તો અમને જોઈને અમારી પાસે આવ્યા અને અમારી સાથે વાતો કરી, પણ એ પછીની વાત છે, રાઈટ. પણ જે ઉપરની વાત છે કે આપણે એ રીતે ના કરીએ, રાઈટ. અને એ ડિસિપ્લિન આપણે જાળવીએ અને જે રેકોર્ડિંગ કરી છે તો ઇન્શાલ્લાહ તમે જેમ બને એમ જલ્દી બરાબર પોસ્ટ કરજો. અને એક બીજી ઓર્ગેનાઇઝરોની વિનંતી છે કે જે મેં ગીત ગાયું હતું કે શાહ રહીમ કે ચરણો કી ધૂલ કી ભીખ પાને કો, તો એ મ્યુઝિક સાથે આપણા ગ્રુપના અંદર જે મેં પોસ્ટ કરેલું છે એની સાથે ડ્રાફ્ટ બી બનાવેલો છે, દુઆ આપી છે, એ પણ વાઇઝ પછી પોસ્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને યા અલી મદદ, તમે મારા જીવનના અંદર ભલે પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. બધા દોસ્તોને અરજ કરું છું કે આપણે એક અડધી મિનિટ માટે આ ઇલમ મજલસ આ લાઈન ડિસ્કનેક્ટ કરીએ છીએ હમણાં, અને ફરી પાછા અડધી મિનિટમાં પાછા જોડાઈ જઈએ છીએ. અડધી મિનિટ માટે આપણે આ લાઈનને ડિસ્કનેક્ટ કરીએ છીએ. ફરી પાછા બધા જોડાઈ જાઓ. યા અલી મદદ.